સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની. વાલા ભક્તજનો, આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો. સુંદર મજાનો હિંડોળો, એમાં હરિકૃષ્ણ મહારાજ 1 મહિના સુધી ઝૂલે અને આપણને સૌને ઝૂલતા ભગવાનના દર્શન થશે. તો ભક્તજનો, મંદિરે આવો તો અચૂક હરિકૃષ્ણ મહારાજને એક વાર અવશ્ય ભગવાનને ઝૂલાવજો. એક વાર જેને ભગવાનને ઝૂલાવ્યા એના ઉપરથી ખરેખર આ 184 જે આપણે ઘૂમી રહ્યા છીએ ને, એ બધા જ ફેરા ભગવાન મટાડી દે. એટલે આ મહિનામાં દેશ વિદેશ ભગવાનને પ્રસન્ન કરવા માટે અવનવા અનેક પ્રકારના કલાત્મક હિંડોળા કરી અને એની અંદર ભગવાનને ઝૂલાવી અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરતા હોય છે. તો આપણા મંદિરમાં પણ સુંદર મજાનો હિંડોળો બનાવવામાં આવેલો છે. એમાં સવારે ભગવાનની આરતી થાય, ત્યારબાદ ભગવાન પારણિયામાં ઝૂલશે. સવારે આવે તોય પણ તમને ભગવાનને પારણિયામાં ઝૂલાવવાનો લાભ મળશે. ત્યારબાદ ભગવાન 3 વાગ્યા બાદ ઉત્થાપન ભગવાન જાગે, ત્યારબાદ 2:15 ઠેઠ ભગવાનના થાળ આવે ત્યાં સુધી બપોર પછી પણ મંદિરે આવશો તોય પણ તમને ઠાકોરજીને હરિકૃષ્ણ મહારાજને પારણીએ ઝૂલાવવાનો અવસર પ્રાપ્ત થશે. તો 1 મહિના સુધી આપણે દરરોજ ઠાકોરજીને પારણીએ ઝૂલાવતા કીર્તન ભક્તિ પણ પારણિયાના પદો આપણા નંદ સંતોએ હજારોની સંખ્યામાં રચના કરીશ. તો આપણે દરરોજ જે હરિભક્તોને સમય હોય એ પ્રમાણે આપણે અડધી કલાક સુધી કીર્તન ભક્તિ લાઈવ કરીશું. પ્રકાશભાઈ છે, નવીનભાઈ છે, રાજુભાઈ છે, મહેન્દ્રભાઈ છે, બોબીભાઈ છે. જે હરિભક્તોને કીર્તન ભક્તિ હિંડોળાના પદ આવડતા હોય તો ચોક્કસ ફોન કરજો. તો ચોક્કસ બધા હરિભક્તોને 15 થી 20 મિનિટ સુધી દરરોજ આપણે 4-5 હિંડોળાના પદોનું ગાન કરીશું 5 વાગ્યા બાદ. તો 5 વાગ્યે આપણે દરરોજ અડધી કલાક સુધી કીર્તન ભક્તિ કરીશું અને ત્યારબાદ 5:30 વાગ્યે થાળ આવશે. તો આ રીતે આપણે 1 મહિના સુધી ભગવાનને રાજી કરવા છે. તો એની અંદર બધા જ હરિભક્તો જોડાઈજો. ભગવાનને ઝૂલાવીશું અને કીર્તન ભક્તિ કરી બસ આપણી ઉપર ભગવાન રાજી થાય તો આપણે આપલોકમાં સુખી થઈએ અને અંતે આપણો બેડો પાર થઈ જાય. બસ ભગવાન રાજી થાય એટલે જીવનમાં બધું જ પ્રાપ્ત થવાનું છે. એટલે ભગવાનને રાજી કરવા માટેના આ બધા આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, આપણે સુંદર મજાના અઠવાડિયે એકવાર ઘનશ્યામ મહારાજના ચરિત્રો સાંભળીએ છીએ. ભૂમાનંદ સ્વામીએ ઘણા બધા ઘનશ્યામ મહારાજના ચરિત્રો લખ્યા છે. શાંતિ જો જીવાત્માને મળતી હોય તો ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. તમારું મન ક્યારેક અશાંત થયું હોય, વિચારોના વમળે ચડી ગયું હોય
તમને ક્યાંય શાંતિ મળતી ન હોય, સતત ચિંતા રહેતી હોય, એના માટેનો એક જ ઉપાય છે, ભગવાનના ચરિત્રોનું ચિંતન કરો, ભગવાનના ચરિત્રોને યાદ કરો. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે મન છે ને માકડા જેવું છે, ચંચળ છે. તો એ મનને ભગવાનના ચરિત્રો રૂપી ઝાડામાં ગૂંચવી મેલવું. ભગવાનનું એક ચરિત્ર પૂરું થાય તો બીજું ચરિત્ર, બીજું થાય તો ત્રીજું. આ રીતે સતત ભગવાનના ચરિત્રો ચિંતવ્યા જ કરો, યાદ કર્યા જ કરો. જુઓ, તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ને, તમે ઘનશ્યામ મહારાજના ચરિત્રોને યાદ કરજો કે ઓહો, મિત્રોની સાથે નારાયણ સરોવરે સ્નાન કરવા માટે ગયા છે. ઘનશ્યામ મહારાજ દોડી નારાયણ સરોવરમાં ધુબકો મારે છે. વેણી, માધવ, પ્રાગ એની સાથે ઘનશ્યામ મહારાજ એકબીજા ઉપર જળ ઉછાળી રહ્યા છે, ડૂબકી દાવ રમી રહ્યા છે. આહા, મિત્રો કેટલા ભાગ્યશાળી હશે. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એને નવરાવતા હોય, એની સાથે સ્નાન કરતા હોય. ગંગાજી આટલા બધા પાવન છે, એનું કારણ શું છે? ભગવાનના ચરણ ધોયાની જે જળ વહેતું થયું, તો સ્વયં જે ભગવાન અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જે સરોવરમાં સ્નાન કર્યું હોય, એ સરોવર કેટલું પવિત્ર હોય. છપૈયામાં નારાયણ સરોવરમાં ભગવાન હજારો વખત સ્નાન કરેલું હશે. ગઢપુર ઘેલા નદીમાં તો એની કોઈ ગણતરી જ ન થાય. તો ઈ તીર્થનો કેટલો બધો મહિમા કહેવાય. કોઈ પંખી છે ને, હાડકું મુખમાં લઈને જાતું હોય ને, એ ઘેલા નદીમાં જો એ હાડકું અસ્થિ પડે ને, તો એ ગમે તેનું અસ્થિ પડે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. આટલો બધો ઘેલા નદીનો મહિમા છે. તો છપૈયામાં ઘનશ્યામ મહારાજ એક સમયને વિશે શરદ પૂર્ણિમાની રાત્રિમાં, શરદ પૂર્ણિમા હોય એટલે આકાશમાં 16 કળામાં ચંદ્રમાં ખીલેલા હોય. તો રાત્રિમાં ભક્તિ માતા પોતાના પુત્રને ખોળામાં બેસાડીને આંગણામાં કૂવાના પરથાર ઉપર બેઠા હતા. તે સમયે ઘનશ્યામ મહારાજ આકાશ તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, હે દીદી, પેલો ચાંદલિયો અમે ને આપો ને. ઓલો આકાશમાં 16 કળામાં ચંદ્રમાં ખીલેલા જોયા ને, તરત એની માને કે માં, મારે ચાંદ ખીલોના ચાહીએ, મારે આ ચાંદાની સાથે રમવું છે, તો ચાંદો મને લાવી આપો ને. ત્યારે ભક્તિ માતા બોલ્યા, જે પુત્ર લાડીલા હે એ તો ન આવે. ત્યારે વળી ફરીને ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે દીદી, તમે એને અહીં બોલાવી લ્યો ને. ત્યારે ભક્તિ માતા રેસ કરીને બોલ્યા, છે તમારે ખપ હોય ને તો બોલાવો, તમારે જોતો હોય ને તો તમે બોલાવો, અમે બોલાવીએ તે ન આવે. તેવું સાંભળીને લાંબો હાથ કરીને આંગળીઓને હલાવીને બોલ્યા, હે ચાંદલિયા, મારી પાસે આવ. એમ બોલ્યા ને એટલામાં તો ચંદ્રમાં આકાશમાંથી પોતાની રોહિણી આદિ 27 સ્ત્રીઓને સાથે લઈને આવતા હતા. આકાશમાંથી ચંદ્રમાં એને 27 પત્નીઓ છે. તો 27 પત્નીઓની સાથે ઘનશ્યામ મહારાજની પાસે આવ્યા. એને સુંદર શ્વેત વસ્ત્રો પહેર્યા હતા, અત્યંત શોભાયમાન હતા, તથા મુગટ આદિ ઘરેણા ધારણ કર્યા હતા. પોતાની પત્નીઓ ચંદનના કટોરા હાથમાં લઈ અને પુષ્પોની માળા હાથમાં લઈને આવ્યા. ઘનશ્યામ મહારાજને વસ્ત્ર ઘરેણા પહેરાવીને, ચંદન ચર્ચી, પુષ્પના હાર પહેરાવીને પગે લાગતા હતા. એવી રીતે પૂજા કરી રજા માગીને પાછા આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા.
ચંદ્રમાએ ઘનશ્યામ મહારાજને કીધું કે હે ઘનશ્યામ, કેટલા સમયથી આમથી આમ આખો દિવસ ફર્યા કરું છું. ઘણા દેવોના મેં દર્શન કર્યા, ઘણા તીર્થોના મેં જળપાન કર્યા, પણ હજી મારો ઉદ્ધાર થયો નથી. હે ઘનશ્યામ, મારો મોક્ષ કરો, મોક્ષ કરો. ઘનશ્યામ મહારાજે ચંદ્રમાને વરદાન આપ્યું, જાઓ તમારો હું મોક્ષ કરીશ. લો, આ રીતે મહારાજે આમ આંગળીનો ઈશારો કર્યો તો ચંદ્રમા હેઠે આવ્યા. ત્યારે કવિ એમ કહે છે કે જેના આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થતા હોય એ ઘનશ્યામ મહારાજ આંગળીનો ઈશારો કરે અને ચંદ્રમા નીચે આવે, એમાં કઈ નવાઈની વાત નથી. આવું ચરિત્ર જોઈ ભક્તિ માતા તો આનંદ પામ્યા અને પૂર્વાસી જનોને આ વાત કહી. તે સાંભળીને સર્વે આનંદ પામ્યા. હવે એક બીજું ચરિત્ર કહું છું, સાંભળો બધાય. એક સમયને વિશે ભક્તિ માતા આંગણામાં આંબલીના વૃક્ષ નીચે બાજો ઢાળીને ઉપર ઘનશ્યામ મહારાજને ઉગમણે મુખારવિંદે બેસાડીને ઊના પાણીથી સ્નાન કરાવવા માટે પ્રારંભ કરતા હતા. ગરમ પાણી કર્યું. ત્યારે ગરમ પાણીનો લોટો ભરી મસ્તક ઉપરથી ધાર કરીને રેડ્યો. એટલામાં તો પોતે ઓચિંતા ચીસ પાડીને રોવા લઈ ગયા. એટલે ભક્તિ માતા બોલ્યા, ખમ્મા ઘનશ્યામ, હે બાપ, તમે ગરમ પાણીથી ધાઈ જા. ભક્તિ માતાને એમ થઈ ગયું વધારે ગરમ પાણી આવી છે, છોકરા ઉપર રેડે રાડ પાડી જાય ને. હા, એમ કહીને જળની કુંડીમાં હાથ ફેરીને બોલ્યા, હે ઘનશ્યામભાઈ, તમે બેસો, હું ઠંડુ પાણી લાવું. એમ કહીને પાણી લેવા ગયા ને તે સમયમાં પ્રથમથી બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ ત્રણેય દેવ આવીને કુવાના કાંઠા ઉપર બેસીને દર્શન કરતા હતા. તેઓ સેવા કરવાનો અવકાશ જાણીને ઘનશ્યામ મહારાજની સમીપે આવીને ઊના પાણીથી નવરાવા લાગ્યા અને બોલ્યા, હે મહારાજ, અમોને આવ્યા જાણીને ભક્તિ માતા પાણી લેવા સારું ઘરમાં મોકલ્યા. ત્યાં મારા ઉપર ઘણી દયા કરી. શું કર્યું? ઓલા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આવ્યા હતા ને, એટલે ભગવાને વિચાર કર્યો કે આ દેવો મને સ્નાન કરાવવા માટે આવ્યા છે. જો મારી મા મારી પાસે હશે તો એને સ્નાન કરવાનો સમય મળવાનો નથી. એટલે ભગવાને ચીસ પાડી. એટલે ભક્તિ માતાને એમ લાગ્યું કે ગરમ પાણી હશે, ભગવાને એવું દેખાડ્યું. એટલે ઠંડુ પાણી લેવા માટે ગયા ને તો તરત જ ઓલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવી અને ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવવા માંડ્યા. અમારા ઉપર બહુ દયા કરી, કેમ જે આપની સેવા કરવાનો અમોને લાભ મળ્યો. એમ કહે તેટલામાં તો ભક્તિ માતા પાણી લેવા ગયા હતા. ત્યાં તો પાણીના પવાલામાં ઊભા થઈને રૂમાલ માંગ્યો. ત્યારે ભક્તિ માતા રૂમાલ લેવા ગયા ત્યારે વળી ઘનશ્યામ મહારાજને વસ્ત્ર ઘરેણે સહિત ઓરડામાં જોયા. ત્યારે ત્યાં ઓરડામાં ગયા એટલામાં તો બહાર આંગણામાં દેખાય. ભક્તિ માતાને બે સ્વરૂપે દર્શન આવ્યા ભગવાન. રૂમાલ લેવા માટે ઓરડામાં ગયા ને તો ઓરડામાં ઘનશ્યામ મહારાજ બેઠેલા. બહાર આમ ફળિયામ નજર કરે તો બહાર ફળિયામાં ઘનશ્યામ મહારાજ બાજોઠ ઉપર બેઠેલા હતા. તે જોઈને ભક્તિ માતા બોલ્યા, હે ભાઈઓ. ત્યારે પોતે બહાર આવ્યા ત્યારે ત્રણ દેવો નવરાતા હતા. તે જોઈને ભક્તિ માતા બોલ્યા, હે ભાઈઓ, તમે ત્રણ જણા કોણ છો? કોને નવરાવો છો? ત્યારે દેવો બોલ્યા છે, અમે તમારા પુત્રને નવરાવીએ છીએ. તેવું સાંભળીને ભક્તિ માતાએ પાછું વળી જોયું. ત્યાં તો ઘનશ્યામને ઘરમાં જોયા. એવી રીતે ભક્તિ માતાને ઉદ્વેગવાળા જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે દીદી, હું તમારા પાણીની રાહ જોઈને બેસી રહ્યો છું. તેવું સાંભળીને અંતરમાં શાંતિ પામી અને વાસરીમાંથી બહાર આંગણામાં આવ્યા. ત્યારે કહ્યું, જે દીદી, તમે જુઓ, અમોને નવરાવા સારું બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમ ત્રણ દેવો આવ્યા છે.
તે સાંભળી બ્રહ્માદિક દેવો વિનંતી કરીને બોલ્યા, હે ભક્તિ માતા, આ તમારા પુત્ર તો અમારા સર્વના નિયંતા છે. એમ કહી રજા લઈને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. પછી ભક્તિ માતાએ રૂમાલથી શરીર લોહીને પામરી ઓઢાડી. પામરી પામરી કેવી હોય? પામરી ઓસરીની ઝેર ઉપર બેસાડીને દૂધ સાકરનું પાન કરાવતા હતા. પછી ત્યાં બેઠેલા મૂકીને ભક્તિ માતા પોતે ચૂલામાં દેવતા સળગાવી રામ પ્રતાપભાઈ લીલી ડાંગર લાવ્યા હતા. ડાંગર એટલે ચોખા. પેલા લીલા હોય એને ડાંગર કહેવાય. ઘઉં જેવી આવે ને ખેતરોમાં થાય ને તો એને ડાંગર કહેવાય. પછી એને ઓલામાંથી ફોતરા કાઢે એટલે એને ચોખા કહેવાય. તો લીલી ડાંગર લાવ્યા. તેને શેકીને પોતાના બહેન વસંતાને આપતા હતા. ત્યારે વસંતાબાઈ ડાંગરને ખાંડણિયામાં નાખી કૂટીને પૂવા બનાવ્યા. એને ખાંડવી પડે ને ખાંડણિયામાં. અત્યારે તો આ મોટા મશીન આવી ગયા, ફેક્ટરી થઈ ગઈ. તો એ જમાનામાં માણસોએ ડાંગરને ખાંડવી પડતી, એમાંથી ચોખા નીકળે. એવી રીતે પૂવા કરતાં કેટલીક વાર લાગી ને એટલે ચંદનભાઈ પોતાના હાથેથી પોતાનું કંકણ ઉતારીને સમીપે પાટલા ઉપર મૂક્યું. કંકણ એટલે બંગડી પહેરેલી હોય ને, તેને ઘનશ્યામ મહારાજ લઈને રમતા દૂર ફગાવી દીધું. તેને લાંબી આંગળી કરીને પોતાની માસી સામું જોઈ કંકણને બતાવતા હતા. ત્યારે ચંદનભાઈ બોલ્યા, ઘનશ્યામભાઈ જાઓ કંકણ લઈ આવો. આ વચન સાંભળી પોતે ભાખોડીએ જઈ તે કંકણ લઈ આવી પોતાના માસીને આપી. બોલો, ભગવાન ભાખોડીએ હાલતા છે કેવા લાગતા છે. બંગડી હતી ને એ લઈ આવ્યા. અને વળી ભાખોડીએ દડ બહાર આંગણામાં આવ્યા અને પારિજાતના વૃક્ષ નીચે જઈને બેઠા અને હાથમાં મૃતિકાનું ઢેફું લઈને ખાવાની શરૂઆત કરી. નાના છોકરા માટી ખાય ને તે ઢેફું પડ્યું છે, ઘનશ્યામ મહારાજ ખાવાની શરૂઆત કરી. તે જોઈ ભક્તિ માતા બોલ્યા, હે ચંદન, ઘનશ્યામને જુઓ તો માટી ખાય છે કે શું? એવું સાંભળીને ખાંડવાનું પડતું મૂકીને ઉતાવળા ચંદનભાઈ દોડીને ઘનશ્યામ મહારાજ પાસે ગયા અને હાથમાં ધૂળનું ઢેફું હતું તે લઈને ફેંકી દીધું. જરા રીસ કરી ઘનશ્યામને ડરાવવા લાગ્યા અને એક હાથે મુખ ચાલીને બીજા હાથની આંગળી મુખમાં ઘાલીને ખાતા હતા. તે માટીને બહાર કાઢીને કહ્યું છે, ધૂળ ખાડતા શીખ્યા છો કે? એમ કહીને મુખારવીને પોડું કરીને જોવા માંડ્યા. રખેને માટી અંદર રાખી ન હોય એમ જાણીને જોવા લાગ્યા. ત્યાં તો પોતે પોતાના ભાણેજ સહિત આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારાઓ, 10 દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદીઓ, વન, સ્થાવર, જંગમ કે ભૂત પ્રાણી માત્ર એને ચંદનભાઈ જે તે મુખારવિંદમાં જોતા હતા અને સ્થિર થઈ ગયા. મોઢામાં માટી છે કે નહીં જોવા માટે ચંદનભાઈ આમ મોઢું પોરું કર્યું ને તો મુખની અંદર આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારા, સૂર્ય, ચંદ્ર આ બધું દેખાણું. સ્થિર થઈ ગયા. એવું મહાઅદભુત ઐશ્વર્ય પોતાના માસીને દેખાડ્યું. એ જોઈ આનંદ પામી એ વાર્તા ભક્તિ માતા આદિક સર્વે પૂર્વાસી જનોને કહેતા હતા. આ રીતે ઘનશ્યામ મહારાજ નાના હતા ને ત્યારે જ આવા ચમત્કાર પરચાઓ તો બતાવતા હતા. એક સમયને વિશે ભક્તિ માતા પોતાના પુત્રને ઓસરીમાં બેસીને સ્તનપાન કરાવતા હતા. ધાવીને તૃપ્ત થયેલા જાણીને ત્યાં ને ત્યાં પાછા રમતા મૂકી પોતે રસોડામાં જઈ દેવતા સળગાવી દાળ ભાતનું આંધણ મૂકીને સુપડામાં ચોખા લઈ વીણતા હતા. દાળ ભાતનું આંધણ મૂકવું પડે ને, પહેલાં તો ઓલા ચૂલા ઓલા હતા એટલે લાકડાથી દેવતા હળગાવવો પડતો. તેને થોડી વાર થઈ એટલે ઘનશ્યામ મહારાજે ચારેક વાર નજર ફેરીને જોયું ને તો કોઈ જોયા નહીં.
ત્યારે ભાખોડીએ ચાલીને ઘરના ઉંબરા ઉપર પરાયણે ચડીને ઘરમાં જવાનો વિચાર કરે. પોતાના મનુષ્ય ચરિત્રની લીલા કરવી એટલા માટે ઉંબરા ઉપરથી તત્કાળ ગુલાટ ખાઈ ગયા. ઊંચું મુખ રાખી તોતડા શબ્દ બોલીને રોવા લાગ્યા. તે શબ્દ સાંભળી ભક્તિ માતા રસોડામાંથી હાથ ધોઈને ઉતાવળા ત્યાં આવી ઘનશ્યામને ઉપાડી લીધા ને બોલ્યા, ખમ્મા કરે મારા લાડીલા પુત્રને, હે બાપ તને વાગ્યું? ત્યારે પોતાની માતાને વિસ્મય પમાડવા સારું પોતે બોલ્યા, હે દીદી અમને કંઈ વાગ્યું નથી, પરંતુ ભૂખ બહુ લાગી છે તેથી પડી ગયા છીએ, નહીં તો અમે કોઈ દિવસ પડીએ એવા નથી. અમે તો અક્ષર થકી પુરુષોત્તમ છીએ. તમે માતા પિતા ધર્મ અને ભક્તિ છો ને મોટા ભાઈ તો શેષ નારાયણનો અવતાર છે. રામ પ્રતાપ જૈન એ શંકરષણ એટલે શેષ અવતાર હતા. અને આ તો અમે મનુષ્ય ચરિત્ર કરીએ છીએ એ તો અનંત જીવોના કલ્યાણ માટે છે. ભગવાન જે ચરિત્રો કરતા એનું માત્ર ને માત્ર એક જ કારણ હતું કે અનંત જીવોના કલ્યાણ થાય. એટલા માટે જ આ ભગવાન ચરિત્રો કરતા, બાકી ભગવાનને ચરિત્રો કરવાની કોઈ જરૂર નહોતી. તેવું સાંભળીને ભક્તિ માતા આનંદ પામી તત્કાળ દૂધમાં સાકર નાખી પીવા આપ્યું. તે પાન કરીને તૃપ્ત થઈને બોલ્યા, હે દીદી હવે અમોને નિદ્રા આવે છે, ઊંઘ આવે છે. ત્યારે ઓસરીમાં ઢોલિયો ઢાળીને એ ઉપર સુંદર ગાટલું પાથરી મસરૂનું ઓસીકું મૂકીને એમાં પોઢાડી શ્વેત ખેસ ઓઢાડતા હતા. પછી ભક્તિ માતા નિર્ભય થઈ કેરીનું અથાણું કરીને પાયરમાં ભરતા હતા. એટલામાં તો તત્કાળ ઓઢેલા વસ્ત્રને પોતાનાથી કોમળ ચરણારવિંદે કરીને દૂર ફગાવી દીધું. તે સમયમાં રામપ્રતાપભાઈએ પોતાના ખેતરમાં શેરડી રોપાવી હતી. શેરડી એ બાજુ શેરડી બહુ થાય હો, છપૈયા બાજુ. તે મજૂર પાસે નિંદાવીને ઘેર આવ્યા ત્યારે વસ્ત્ર છેટે પડેલું જોઈ તે લઈ નાના ભાઈને ઓઢાડ્યું. નાના ભાઈ એટલે ઈચ્છારામભાઈ. અને જમવાનું તૈયાર થયું એમ જાણી જન્મસ્થાનના કુવે સ્નાન કરી પોતાના પિતાની સાથે રસોડામાં જમવા પધારતા હતા. એક સમયને વિશે ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપભાઈની સાથે બાલ મુકુંદ એટલે વિષ્ણુ ભગવાન એમની સંધ્યા કાળની આરતી અને ધૂન કરી સ્તુતિ દંડવત પ્રણામ કરીને જમવા બેઠા. તે સમયમાં એક અસુર વંટોળિયા સ્વરૂપે થઈને પોતાના જેવા કેટલાક બીજા અસુરોને લઈ પોતે અતિશય બળને જણાવી ઘર ઉપરથી ખડ સહિત નળિયા ઉખાડી નાખતો. અસુર આવ્યો. શાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો? વંટોળિયાનું. એવો વંટોળિયો આવ્યો. તે ઘર ઉપર નળિયા નાખેલા હોય ને બધા જ ઉડાડી દીધા. અને આંધીથી ઘણું અંધારું થઈ ગયું. તે સમયે ઘનશ્યામ મહારાજ મનુષ્ય ચરિત્ર જણાવતા છતાં બોલ્યા, દીદી આ શું થયું? ત્યારે ભક્તિ માતા પોતાના મનમાં એમ જાણતા હતા કે મારા પુત્રને બીક લાગી એમ જાણી તુરત ઉપાડી લઈ છાતીમાં દબાવી ગાલ ઉપર ચુંબન કરીને બોલ્યા, ખમ્મા કરે મારા ઘનશ્યામને. એમ કરીને ચૂલામાં અગ્નિ જોવા ગયા, પરંતુ અગ્નિ ઓલાઈ ગયો હતો. તેથી દીવો કરવાનું સ્થળ જેડ્યું નહીં. કેમ જે એક તો અંધારી રાત્રિ અને વળી વાયુ અને વરસાદ થકી અતિશય અંધારું થઈ ગયું હતું. ધર્મદેવ સહિત રામ પ્રતાપભાઈ જમવા બેઠા, તેથી તે પણ ત્યાં ને ત્યાં બેસી રહ્યા. ભક્તિ માતા દીવો અને દેવતા ન મળ્યા એથી અકળાઈને બોલ્યા, હે કૃષ્ણ, હે રાજા રામચંદ્રજી, હે હનુમાનજી, તમો અમારી રક્ષા કરો, રક્ષા કરો, એવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા. તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા, દીદીજી તમે બીજાની પ્રાર્થના કરશો તેને કરીને શું થવાનું છે, પરંતુ જો અમારી પ્રાર્થના કરો તો તત્કાળ સહાય થાય. એવું સાંભળીને ભક્તિ માતા બીજા નામો પડ્યા મૂકીને, હે ઘનશ્યામ, હે હરિકૃષ્ણ, હે દેવના દેવ, તમે સહાય કરો એવું માતાનું વચન સાંભળીને કહ્યું, દીદી મને પૃથ્વી ઉપર બેસાડો. એમ કહેતા જ પોતાના જમણા અંગૂઠામાંથી તેજ નીકળવા માંડ્યું.
તે રામ પ્રતાપભાઈની તરફ તેજના રસ્તા પડી ગયા. તે જોઈ ધર્મદેવ સહિત ભાઈ બહુ અકળાઈને ભાગવાનું કરે એટલામાં તો ભગવાનની ઈચ્છાથી પૂર્વ વચનની સ્મૃતિ થઈ આવી. એથી રામ પ્રતાપભાઈ બોલ્યા, હે ઘનશ્યામ, તમે ક્યાં છો? એમ બોલ્યા. ત્યાં તો સર્વ તેજ પોતામાં સમાવી લઈને બોલ્યા, હે ભાઈ આ બેઠા. એવું ઘનશ્યામ મહારાજનું વચન સાંભળીને ભાઈ શાંત થયા અને વંટોળિયા રૂપે આવેલો અસુર તેજથી બળવા લાગ્યો અને ચીસો પાડીને નાસી ગયો. એવી રીતે એને પોતાનો પ્રતાપ જણાવીને ભગાડી મૂક્યો. આ રીતે અંધારું થઈ ગયું હતું ને, ભક્તિ માતાને દીવો મળતો નહોતો. તે પછી ભગવાને ચરણારવિંદમાંથી તેજ કાઢ્યું અને ઓલા અસુર હતો એ તેજથી મરી ગયો. જો સુકાનંદ સ્વામી હતા ને, સુકાનંદ સ્વામી, તે રાત્રિના સમયે કાગળ લખતા હતા. તેમાં પવન આવ્યો ને તે દીવો ઓલવાઈ ગયો. એ જમાનામાં તો આવી લાઇટની સુવિધા નહોતી. તો વિચાર કરો કે અત્યારે તો એક 5 મિનિટ લાઇટ જાય ને તો આપણે આમ કંઈક કંઈક થવા માંડે. હા, તો એ જમાનામાં લાઇટ જ નહોતી તે કેવું થતું છે. પણ એ વખતે પછી એવું જીવન ટેવાઈ ગયું હોય ને, અત્યારે આવે એટલી સગવડતામાં રહે એટલે પછી ન હોય ત્યારે અકળાઈ જઈએ આપણે. પહેલાં તો શું લાઇટ નહોતી ગામડામાં, એટલા માટે માણસો આ વહેલા હાર સૂઈ જાય. કારણ કે લાઇટ ન હોય એટલે પછી ક્યાં બહાર આંટા મારે, જમી કરીને પછી સૂઈ જાય. પછી વહેલા ઉઠી જાય અને વહેલા ઉઠીને પછી ખેતરે જતા રહે. તો તડકો થાય તો પાછા ઘરે આવતા રહે. આવું જીવન હતું પહેલાં. અત્યારે આ છોકરાને વાત માયનામાં ન આવે કે લાઇટ ન હોય એ હાલે જ નહીં ને, કે છોકરાને નવાય લાગે કે લાઇટ નહોતી કે. તો ઓલો દીવો ઓલવાઈ ગયો ને એટલે સુકાનંદ સ્વામી પત્ર લખતા બંધ રહી ગયા. કારણ કે અંધારું થાય, લખવું કઈ રીતે, દેખાય નહીં. મહારાજ કે કેમ સુકાનંદ સ્વામી ઊભા રહી ગયા? પણ મહારાજ અંધારું થઈ ગયું, દીવો ઓલવાઈ ગયો. મહારાજ કે એમ? તો મહારાજનો અંગૂઠો હતો ને એમાં તેજ નીકળ્યું, દીવા જેવું તેજ નીકળ્યું. તે સુકાનંદ સ્વામીને કે સ્વામી લખો હવે કાગળ. જેટલો લખવાનો બાકી હતો ને કાગળ લખ્યો તો પછી તેજ પાછું બંધ થઈ ગયું. આ રીતે ભગવાન જ્યારે દેખાડવું ઘટે ત્યારે દેખાડે. બાકી તો મનુષ્ય જેવા જ લાગે, બાળક જેવા જ લાગે. એટલે અસુરની માયા હતી સર્વે નાશ પામી ગઈ. તે ઐશ્વર્ય જોઈ ભક્તિ માતા સર્વે પૂર્વાસી જનોને વાર્તા કહી. તે સાંભળીને સર્વે માણસો આશ્ચર્ય પામ્યા. વળી એક સમયનો વિશે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ દૂધ સાકર પાઈને ઓસરીમાં ચાકડા ઉપર બેસાડીને ઘરનું કામકાજ કરવા લઈ ગયા. તે સમયમાં ભૂમા પુરુષ પોતાના રથમાં બેસીને દર્શન કરવા આવ્યા. ભૂમા પુરુષો ભગવાનના દર્શન કરી અંગો અંગને વિશે અતિ સુંદર વસ્ત્ર તથા અલંકાર ધારણ કરાવીને બોલ્યો, હે મહારાજ, તમોએ અમોને ઘણીવાર આજ્ઞા કરી જે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને મુમુક્ષુ જીવોને મુક્ત બનાવીને અક્ષરધામમાં મોકલજો. પણ અમારાથી એકેય જીવને મુક્ત કરી તમારા ધામમાં મોકલાયો નહીં. કેમ કે આ પૃથ્વી ઉપર ઘણા અસુરોનો પરાભવ કરતા અમો નવરા રહ્યા નહીં. માટે એ વખતે જેને જેને અમોને ભજ્યા તેઓને અમારા ધામની પ્રાપ્તિ કરાવી. પરંતુ પરમ એકાંતિક અક્ષર મુક્ત જેવો અમારાથી કોઈ થયો નહીં. અને અરજ કરવા સારું આપની પાસે આવ્યા છીએ. માટે એ ઘનશ્યામ મહારાજ, આપ તો સ્વયં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે પધાર્યા છે. તેથી આ બ્રહ્માંડમાં જે મુમુક્ષુ જીવો છે તે તમારા સંબંધે કરીને મુક્ત થઈને તમારા અક્ષરધામને પામશે. તેવું સાંભળીને અત્યંત રાજી થઈ ઘનશ્યામ બોલ્યા, જે બહુ સારું. પછી તે નમસ્કાર કરીને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. આ રીતે ઘનશ્યામ મહારાજ ભૂમા પુરુષ દર્શન કરવા માટે આવ્યા હતા. એક સરસ મજાનું ચરિત્ર આવે છે, બધાએ સાંભળો.
થોડોક સમય જતાં ઘનશ્યામ મહારાજના ઢીચણ ન ઘસાય તે માટે પોતાના માસી ચંદનબાઈ કાષ્ટની 3 પૈડાની ગાડી 2 હાથે ઝાલાવીને ઘનશ્યામ મહારાજને ઊભા કરી ચાલતા શીખવતા હતા. બાબા ગાડી કહે ને, હા, લાકડાની ગાડી કરે, પછી છોકરું અહીંયા ઊભા ઊભા આમ ચલાવે. તે ઘનશ્યામ મહારાજને 3 પૈડાની ગાડી બનાવી દીધી. લો, તે પછી ચંદનબાઈના માસી હતા ને, એ ચાલતા શીખવાડે, ભગવાનને ચાલતા શીખવાડે. કેવું કહેવાય, બધાને ચલાવનારો ઘનશ્યામ. આજે ઘનશ્યામ મહારાજને માસી ચાલતા શીખવાડે, બાબા ગાડી. તે સમયમાં ગોમતી ગાયની નાની વાછરડી ગૌશાળામાંથી દોડીને બાળકની પાસે આવીને જીભે કરીને ચાટવા લાગી. તે સમયમાં તો ગોમતી ગાય પણ હિંહોરા કરતી ત્યાં આવી. એટલે એને ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી વાચા થઈને બોલી, હે મહારાજ, તમે તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અને હું તો ગોલોક ધામની સુરભી ગાય છું. લો, ગોમતી ગાય સુરભી ગાય હતી ગોલોક ધામમાં. હો, માત્ર ને માત્ર ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે, પોતાનું દૂધ પાવા માટે અહીંયા અવતાર ધારણ કર્યો હતો. લો, નામ રાખવામાં આવ્યું ગોમતી ગાય. કે ગોલોક ધામની સુરભી ગાય હતી. નકર ગાય બોલે, આ ગાય બોલી કે હે ઘનશ્યામ, હું ગોલોક ધામની સુરભી ગાય છું. તે ગોલોક વાસીની આજ્ઞાથી તમને દૂધ પાવા સારું આવી છું. તમોએ આજે દૂધ કેમ પીધું નહીં? ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, આજે તો આમ તૃપ્ત થયા હતા, ધરાઈ ગયા હતા, પરંતુ હવેથી નિત્ય તારું દૂધ પીશું એમ કહ્યું. ત્યારે ગાય તત્કાળ પાછી વળી ગઈ. એવું ચરિત્ર જોઈને ચંદનબાઈ તત્કાળ ઘરમાં આવી ભક્તિ માતાને વાર્તા કહી. એવી રીતે પોતાની યોગ માયાએ કરીને પોતાનું ભગવાન પણ ગુપ્ત રાખનાર ઘનશ્યામ મહારાજ જે તે અનંત ચરિત્રો કરી દીન દીન પ્રત્યે છપૈયાપુરની ભૂમિને વિશે ગ્રામ્ય બાળકની માફક રમતા હતા. આ રીતે ગાય ભગવાનની સેવા માટે આવી હતી. જો એક સમયને વિશે ભક્તિ માતા દીપાવલીના મંગળ દિને દિવાળી પોતાનું ઘર લીપતા હતા. એ વખતે ઘર બધા સાફસૂફ કરે ને, દિવાળી આવે ત્યારે. એ વખતે લીપણ હતું ને, લીપતા ગાયર કરતા. હવે છોકરાને ખબર ન પડે, ખબર પડે ગાયર કોને કહેવાય. તે વખતે રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને તેડીને મોતી મામાને ઘેર ગઈ. ત્યાં પોતાના નાના ભાઈને ઓસરીમાં બેસાડીને સૂરજ મામીને હોપીને વાણંદ આવ્યો હતો. તેથી પોતે હજામત કરાવવા બેઠા. પછી મામી તો પોતાની દીકરી નાની હતી, તે રોવા લાગી. તે ઘરમાં ગયા અને ઘનશ્યામ મહારાજ તો 2 હાથે ઢીચણથી ચાલીને ઓસરીમાંથી આંગણામાં આવીને ચારેકોર નજર ફેરીને રુદન કરવા લાગ્યા, પરંતુ કોઈને જોયા નહીં. તેથી નિરાશ થઈને રોવા લાગ્યા. તે શબ્દ સાંભળીને ભક્તિ માતા ઉચ્ચ સ્વરે બોલ્યા, હે ઘનશ્યામ, અહીં આવો. ત્યારે માતા સામું જોઈને ભાખોડીએ દડ દોડીને ઉતાવળા અતિશય ચાલ્યા. તેને કરીને પોતાના ચરણમાં તથા કેડે પહેરેલા ઘરેણા તેને વિશે જે ઘૂઘરીયો એનો શબ્દ થવા લાગ્યો. હા, નાના છોકરાને ઘરેણા પહેરાવતા, કેડે કંદોરો પહેરાવે, કા પગમાં ઝાંઝર પહેરાવે. તે એની ઘૂઘરીનો શબ્દ થવા લાગ્યા. એ રીતે પોતાના ઘરના આંગણે આવ્યા અને લીપવાની ગાયની ઢગલી હતી ત્યાં બેઠા. પછી ગાય લઈને પોતાના શરીર ઉપર ચોપડવા લાગ્યા. ત્યારે ભક્તિ માતા ડરાવીને બોલ્યા, ઘનશ્યામ રહેવા દો, છી, હા તમારું શરીર ખરાબ થયું એમ કહીને ગાયર ટોપલીમાં ભરીને ઓસરીમાં ગયા. ત્યારે પોતે કસણું મુખારવિંદ કરીને રોવા લઈ ગયા. એટલામાં તો સુથાર નંદલાલ કોઈ કારણસર રામપ્રતાપભાઈને ખોડતો આવ્યો. તેણે ચારેકોર નજર કરીને જોયું, પરંતુ ક્યાંય જોયા નહીં. તેથી પાછો વળીને ચાલ્યો. એટલે ઘનશ્યામ મહારાજ રોતા છતાં પોતાના ભાઈની ભ્રાંતિથી અજાણ્યા થઈને એની પાછળ ચાલ્યા. ત્યારે સુતારે રોતા એવા ઘનશ્યામ મહારાજને તેડીને ધર્મદેવ આંબલી નીચે ઓટા ઉપર મનુસ્મૃતિનું પુસ્તક વિચારતા હતા ત્યાં લાવીને કથાના બાજોઠ પાસે બેસાડ્યા. તે સમયે પોતાને વિશે મહારાજે ઘણો ભાર મૂક્યો, એથી ઉપાડી શક્યો નહીં.
તુરંત નીચે મૂકી દીધા. ધર્મદેવ પ્રત્યે બોલ્યા, હે ધર્મદેવ, આટલો બધો ભાર માણામાં હોય નહીં, માટે તમારા પુત્ર સાક્ષાત ઈશ્વર છે એમ કહી માં વિસ્મય પામી પગે લાગીને ઘેર ગયો. છતાં બાળક રોતા બંધ રહ્યા નહીં. પછી ભક્તિ માતાએ હાથ ધોઈને એને તેડી લીધા. કૂવા ઉપર જઈ પાણીથી નવરાવી રૂમાલથી શરીર લૂઈને સ્તનપાન કરાવવા બેઠા. તો આ રીતે ભક્તજનો પૂમાનંદ સ્વામીએ ઘણા બધા ઘનશ્યામ મહારાજના ચરિત્રો લખ્યા છે. આપણે થોડા થોડા અઠવાડિયામાં એકવાર ઘનશ્યામ મહારાજના ચરિત્રો સાંભળીએ છીએ. અહીંયા કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.